વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને લોકો મોડી રાતથી ઉજાગરા કરી રહ્યા છે। વલસાડ જિલ્લા ખાતે મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અને હવે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ત્યારે અનેક વિસ્તારના લોકોએ રાતભર ઉજાગરા કર્યા છે। અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ખાધા પીધા વિના વલસાડના લોકો ભૂખ્યા પેટે છે અને આખી રાત લોકોએ તંત્રની મદદની રાહ જોઈ છે। ઘરમાં ભરાયેલા પાણીમાં અધ્ધર જીવે વલસાડવાસીઓએ રાત વિતાવી છે અને હજુ પણ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ઓરંગા નદીના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે। હજી પણ ભારે વરસાદની આગાહી વલસાડ ખાતે કરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ મોડી રાતથી જ સતત નજર રાખી રહ્યું છે અને લોકોની તકલીફનો સતત અહેવાલ આપી રહ્યું છે। વિગતો વલસાડથી મળી રહી છે, જ્યાં પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અનેક વિસ્તારમાં લોકોના રાતભર ઉજાગરા જોવા મળ્યા છે। અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી પણ ઘૂસી ગયા છે। લોકોના જીવ અદ્ધર છે અને તંત્રની મદદની રાહ જોઈ છે રાતભર લોકોએ। 4 દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને મોડી રાતથી વલસાડવાસીઓ છે તે પ્રમાણે જે વલસાડવાસીઓ છે તેમને પૂરી રાત છે તે આવી રીતે પાણીમાં વિતાવવાની નોબત આવી છે। વલસાડના બોરુડિયાવાડ હોય, કાશ્મીરનગર હોય કે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા હજી પણ યથાવત છે। ઓરંગાએ હજી પણ જે પોતાની ભયજનક સપાટી છે તે વટાવી ચૂકી છે અને ઓરંગાના કારણે ઓરંગાના જે પાણી છે વલસાડ શહેરની અંદર હાલ પ્રવેશી ચૂક્યા છે। મોડી રાતથી હજુ સુધી વલસાડના હાલર વિસ્તાર હોય, તિથલોડ વિસ્તાર હોય કે તમામ વિસ્તારની અંદર મોડી રાતથી પણ સમસ્યા હજી યથાવત છે। ત્યારે વલસાડવાસીઓ પાસે પૂછવાનો પ્રયાસ કરીશ, કાકા કેવા પ્રકારની પરિસ્થિતિ હાલમાં પાણી ફરીથી વધી રહ્યા છે અને ગઈકાલે તો ગઈ રાતનો ઉજાગરો હતો અને બધું સાફ સફાઈ કરીને ચોખ્ખું કર્યું અને હાલમાં પાછા પાણી વધી રહેલા છે અને બધા વાહનો અને લોકોને સલામત સ્થળે બધાને ખસેડવામાં આવેલા છે। આખી રાત લોકોના ઉજાગરા થયા છે। વલસાડની અંદર એનડીઆરએફ તેમજ તંત્ર છે તે સતર્ક જોવા મળ્યું છે। એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોના રેસ્ક્યુ કરીને સેન્ટ્રલ હોમની અંદર મૂકવામાં આવ્યા છે। ત્યારે વલસાડની અંદર હજી પણ ઓરંગા ભયજનક સપાટી ઉપર હાલ વહી રહી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।